सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीगोवर्धननाथपादयुगलं हैयङ्गवीनप्रियं नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविठ्ठलेशं मुदा श्रीमद्वारवतेश गोकुलपति श्रीगोकुलेन्दुं विभुं श्रीमन्मन्मथमोहनं नटवरं श्रीबालकृष्णं भजे। चिन्तासन्तानहन्तारो यद्पादाम्बुजरेण नमः श्रियानान्तानि ताचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरादस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। चतुर्विश्च त्रिभिस्तदा षड्भिर्विराजते योऽसो पञ्चधा ददये मम। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। આજે આપણે મેધાવતીએ જે તપ કર્યું છે આ પુરુષોત્તમ માસની કથામાં આવે છે કે નારદ વાચ નારદજી કહે છે કે હે મહામુનિ, અચીકરરત કુમારિયમ મહત્તમ સકુટુંબકમ મુનિનામપી સર્વેષાં તન્મે વદ મહામુનિ। કે હે મહામુનિ, આ કુમારીએ સર્વ મુનિઓને પણ ઘણું મુશ્કેલ થાય એવું જે મહાન કર્મ કર્યું છે અને એ મને કહી સંભળાવો। નારાયણ વાચ નારાયણ કહે છે કે હે નારદ, ત્યાર પછી એ કલ્યાણી કુમારીએ ઘણી જેવી સખત તપશ્ચર્યા આરંભી છે અને સનાતન દેવ એવા ભગવાન શંકરનું તેને આરાધન કરવા માંડ્યું, ભગવાનનું ચિંતન કરવા લાગી। જે શંકર ભગવાન શાંત પાંચ મુખવાળા સર્પોના જેણે આભૂષણ ધારણ કર્યા છે, નંદી તથા ભૃંગી નામના પોતાના ગણથી સેવાયેલા છે, 24 તત્વો તથા પ્રકૃતિ અને પુરુષ વડે પણ સ્તુતિ કરાયેલા છે કે જેમનો લલાટ ચંદ્રની કળાથી શોભાયમાન થઈ રહ્યું છે।
જટાજૂઠથી ખૂબ જ એવા શોભી રહ્યા છે. આ શંકર ભગવાનને આશ્રય કરીને આ મેધાવતી બાળાએ ઘણું એવું આકરું તપ કર્યું છે. આ સમય સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં એટલે અગ્નિની જ્વાળા વચ્ચે એ બેસતી હતી. હેમંત ઋતુમાં શીતળ પાણીની અંદર, અને આ વખતે માત્ર મોઢાને જ પાણીની બહાર ખુલ્લું રાખતી. તેથી એનું મોઢું પાણીમાં રહેલા કમળ જેવું શોભાયમાન થતું હતું. માથાની નીચેના ભાગમાં ફેલાઈ તથા કાળા વાળથી તે ઢંકાઈ રહેતી, અને તેથી પાણીની અંદરના શેવાળના જાળાઓથી જાણે એ વીંટાઈ ગઈ હોય એવી લાગતી હતી. તેથી તેના બ્રહ્મરંગમાં તે ધુમાલાની પંક્તિ ઊંચે ઉછળી રહી છે. ચોમાસામાં એ સુંદરી કંઈ પણ આસન કે પાથર્યા વગર જમીન ઉપર દર્ભાસન બિછાવીને ખુલ્લા શરીરે કંઈ પણ ઓઢ્યા વગર નિંદ્રા કરતી હતી. અને સંધ્યાકાળે કેવળ ધુમાડો જ પી અને ખોરાકમાં ફક્ત ધુમાડો જ લેતી. એવી એની તપશ્ચર્યા સાંભળીને ઇન્દ્ર પણ ખૂબ જ ચિંતામાં પડી ગયો છે. કેમ કે સર્વદેવો તેને તપથી રોકી શક્યા નથી, અને સર્વ મહર્ષિઓમાં તે પ્રિય થઈ છે કે એક ક્ષત્રિય યુધિષ્ઠિર રાજા ઋષિકન્યા એ મેધાવતી આમ તપશ્ચર્યા કરતી હતી. એમાં એના 9000 વર્ષ વીતી ગયા. મેધાવતીના એ તપથી પાર્વતીપતિ શંકર ભગવાન ખૂબ જ એવા સંતોષ પામે છે. તેમણે પોતાના અદૃશ્ય સ્વરૂપનું આ વખતે દર્શન કર્યું, અને તેમણે દર્શન આપ્યા. જેમ પ્રાણ આવતા શરીર એકદમ ઊભું થઈ જાય, એમ ભગવાન શંકરનું એ સ્વરૂપ જોઈ અને દુર્બળ થઈ ગઈ હતી એ પણ આ વખતે હૃષ્ટપુષ્ટ બની ગઈ. જોકે કમળ વાયુ અને તડકાને લીધે દુઃખ પામીને એ ખૂબ જ નબળી પડી ગઈ હતી, તો પણ એ શંકર ભગવાનની કૃપાથી સિંચાઈને ઘણી ગૌરવશાળી બની છે. અને એ મેધાવતીએ નીચી વળી અને પાર્વતીપતિ શંકર ભગવાનને વંદન કર્યું છે. માનસિક ઉપચારોથી એ વિશ્વવંદ્ય દેવની પૂજા કરી અને ભક્તિયુક્ત ચિત્ત વડે તે જગન્નાથની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગી. બાળા કહે છે, હે પાર્વતી નંદન, હે પાર્વતી પતિ અને પાર્વતીના પ્રિય એવા પ્રાણનાથ, હે પ્રભુ, આપને નમસ્કાર કરું છું. અગ્નિરૂપ 3 દિવસ નેત્રવા કટાક્ષવાળા હે મારા આધાર, તમને મારા નમસ્કાર છે. મનુષ્ય અનેક સંતાપથી ઘેરાઈને શરીરથી જ્યારે પીડાયો હોય
ઘોર સંસાર સમુદ્રમાં ઘણા જ ડૂબકા ખાતો હોય, દુષ્ટ સર્પ અને કાળની તીક્ષ્ણ ઢાળોથી ડંખાયો હોય, તો પણ શરણે આવેલા પર કૃપા કરનાર આપને શરણે આવીને સર્વ દુઃખોમાંથી એ છૂટી જાય છે. આપે બાણાસુરને પોતાનો બનાવ્યો હતો અને અલકંદ રાજાની મરેલી રાણીને સંજીવન કરી હતી. એવા આપ દયાળુ છો, સર્વ પ્રાણીઓના નિયંતા છો, આપ ભવ્ય છો, આપ સર્વના પ્રાણપતિ છો. કે હે જન્મ મરણને હરનાર, આપને હું નમસ્કાર કરું છું. આદ્ય સૃષ્ટિ કરતા અને પાપને હરનાર આપના ભક્તોની આપ રક્ષા કરો. શ્રી કૃષ્ણ વાચ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજા યુધિષ્ઠિર, આ મન અને વચનથી શંકરની સ્તુતિ કરીને મહાભાગ્યશાળી એ તપસ્વિતા મેધાવતી ભગવાન શંકરની આગળ નતમસ્તકે ઊભી છે. તેણે કરેલું એ સ્તોત્ર સાંભળી સદાશિવ ભગવાન મુખ કમળ ભગવાનનું પ્રસન્ન થયું છે. ઘણી તપશ્ચર્યાથી સંતુષ્ટ રહીને તેણે ભગવાને આ પ્રમાણે કહ્યું છે કે વરમ વરસ્ય ભદ્રમ તે યષ્ટે મનસિવાંચિરઃ પ્રસન્નોસ્મિ મહાભાગે મામ ખીર તપસ્વિની. શિવ શંકર ભગવાન કહે છે કે હે મહાભાગ્યશાળી તપસ્વિની, તારા મનમાં જે ઈચ્છા હોય તે મારી પાસે માંગ, કારણ કે હું તારી તપસ્યાથી ઘણો પ્રસન્ન થયો છું. હું તને વર માગવાને માટે કહું છું, ખેદ ન કરીશ, જરાય સંકોચ ન પામીશ, તારે જે જોઈએ તે માગી લે. મીરાવતી કહે છે, હે ભગવાન, તમારી પાસે હું શું માંગુ? તમે તો બધું જ જાણો છો. ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર, શંકર ભગવાનનું એ વચન સાંભળીને કુમારી મેધાવતી અતિશય આનંદમાં મગ્ન બની છે. તેણે અતિશય પ્રસન્ન થયેલા સદાશિવને આ પ્રમાણે કહ્યું છે કે એવા મુક્ત્વા તદાશ્રયી વિરરામ કયાંદિનમ. કે હે દીનાનાથ, તમે તો દયાનો સાગર છો. જો આપ મારા ઉપર પ્રસન્ન થયા છો તો મારા મનમાં જેવી ઈચ્છા છે તે મને આપો. વિલંબ કરોમાં હે મહાદેવ, મને તમે વરદાન આપો. મેધાવતીએ ભગવાન શંકરની પાસે 5 વખત ઉચ્ચાર એવો કર્યો કે હે મહાદેવ, મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો. હું પતિ માગું છું, માટે મને પતિ આપો. મારા હૃદયમાં બીજી ઈચ્છા નથી. શંકર ભગવાનને આમ કહીને ઋષિકન્યા મેધાવતી આ વખતે બોલતી બંધ થઈ ગઈ છે. ત્યારે એ સાંભળી મહાદેવે મુનિકન્યાને આ પ્રમાણે કહ્યું છે કે ત્વયા યસ્ય
મિખેનોત્તમ તદસ્તો મુનિકન્યગે. ભગવાન કહે છે, હે મુનિકન્યા, તે તારા મુખેથી જે પ્રમાણે મારી પાસે વરદાન માગ્યું છે, તદસ્તુ એટલે તથાસ્તુ, તું જે પ્રમાણે બોલી છે એ પ્રમાણે થશે. 5 વાર પતિની માગણી કરી અને તેથી હવે તારા 5 પતિ થવાના છે. હે સુંદરી, આ બધાય સુરા સમગ્ર ધર્મો જાણનાર, સત્ય પરાક્રમી યજ્ઞનો ભાગ માગનાર, યજ્ઞ યાગ કરનાર, પોતાના ગુણોથી પ્રખ્યાત થયેલા, સત્ય પ્રતિજ્ઞાવાળા, જીતેન્દ્રિય, કેવળ તારું મોઢું જોનારા, એટલે પરસ્ત્રીની સામે ખરાબ દૃષ્ટિથી કદી નહીં જોનાર, રાજવંશી ક્ષત્રિયો અને ગુણોના શોભનાર હશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શંકર ભગવાનનો તે ઘણું અપ્રિય વચન સાંભળીને બોલવામાં ચતુર એવી બાળા મેધાવતી નીચી વળી અને ભગવાનની સમક્ષ બોલે છે કે એવમ મેં ગિરિજાકાંત માસ્તો લોકે પતિકૌટકમ. બાળાએ કહ્યું, હે પાર્વતી નાથ, આ લોકમાં ખૂબ જ આશ્ચર્ય એવું છે કે 5 પતિ હોવા એ મારા સંબંધે ન થાવ. એક સ્ત્રીને એક જ પતિ હોય છે, પણ એક સ્ત્રીના 5 પતિ હોય એવું ક્યાંય મેં સાંભળ્યું નથી અને જોયું પણ નથી. એક પુરુષને 5 પત્ની હોય છે, પણ એક સ્ત્રીને 5 પતિ ન હોઈ શકે. હું તો આપની પોતાની જ ભક્ત છું, છતાં પણ 5 પતિવાળી થઈ આ લોકમાં હું નિંદાપાત્ર કેમ થાઉં? કે હે કૃપાના ભંડાર, મારા સંબંધમાં અયોગ્ય વચન બોલવું આપને યોગ્ય નથી અને એથી તો આપને જ શરમાવવું પડશે, કારણ કે હું આપની જ ભક્ત છું. એવું વચન સાંભળી શંકર ભગવાને તેને ફરીથી કહ્યું છે કે માસ્તુતેસ્મિન ભવે ભીરુ ભવ્યમ તત્પર જન્મની. ભગવાન કહે છે કે હે ભયભીત થયેલી બાળા, આ જન્મમાં એમ તારા 5 પતિ નહીં થાય, પણ આ પછીના જન્મમાં તારે 5 પતિ થશે અને એ જન્મમાં તો તારા આ જન્મના તપના બળથી યોનિમાં ઉત્પન્ન થનારી નહીં થાય, પણ આમની આમ સ્વયંભૂત ઉત્પન્ન થઈશ અને આ વખતે 5 પતિનું સુખ પ્રાપ્ત કરી અને છેવટે તો પરમ એવા મોક્ષને પામીશ. તારે 5 પતિની પત્ની થઈ નિંદાપાત્ર થવામાં પહેલું કારણ એ છે કે દુર્વાસા મારી એવી પ્રિય મૂર્તિ છે, તેમનું પહેલાં તે અપમાન કર્યું છે અને એના કારણે આમ તારે થવાનું પામ્યું છે કે હે સુંદર ભ્રકટીવાળી, એ દુર્વાસા જો કોપાયમાન થાય તો ત્રણેય જગતને બાળીને ભસ્મ કરી નાખવામાં સમર્થ છે. એમના બ્રહ્મ તેજનું તે અતિશય ખૂબ જ એવા ગર્વથી અપમાન કર્યું છે.
જેને શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું ઐશ્વર્ય અર્પણ કર્યું છે અને ભગવાનને જે પ્રિય છે એવો પુરુષોત્તમ માસ તે કર્યો નથી. અને એ પણ તને 5 પટીવાળી કરવામાં બીજું કારણ એવું છે કે હું બ્રહ્માદિ દેવો તથા નારદ આદિ તપસ્વીઓ જેમની આજ્ઞા માનીએ છે તેમની આજ્ઞાનો કોણ અનાદર કરી શકે? આ લોકમાં પૂજાયેલા એ પુરુષોત્તમ માસની જે પૂજા કરી છે અને જેણે પૂજા કરી છે એને સારા ફળ મળ્યા છે, પણ તે પૂજા કરી નથી અને એ કારણથી તારા 5 પતિ થવાના છે. પુરુષોત્તમ માસનું જે ખંડન કરે છે તેથી એમાં કંઈ ફેરફાર નહીં થાય. જે મનુષ્ય એ પુરુષોત્તમ માસની નિંદા કરે છે એ અતિ ઘોર રૌરક એવા નરકમાં પડે છે અને એનું બધું એ વિપરીત થાય છે. બધું બગડી જાય છે, એમાં કદી ફેર પડતો નથી. જે લોકો પુરુષોત્તમ માસનું સેવન કરે છે, ભક્ત છે, તેઓ પુત્ર પૌત્રારી ધનથી યુક્ત થઈ આ લોકની તથા પરલોકની સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અને અમે બધાય દેવો પણ પુરુષોત્તમ માસને બરાબર સેવીએ છીએ, એનું સેવન કરીએ છીએ. જેનું સારી રીતે સેવન કર્યું હોય તો પુરુષોત્તમ ભગવાન જલ્દીથી પ્રસન્ન થાય છે. અને હે સુંદર મધ્યમાં વાળી, આ પુરુષોત્તમ ભગવાન સેવા યોગ્ય છે, છતાં પણ આપણે તેને કેમ ન સેવો? અતિશય ઉત્તમ મહાપુરુષોના વચન ખોટા કેમ હોઈ શકે? તે તો કહે સાચા ખોટાના વાદનો નિર્ણય કરતા પહેલા તારે સમજવું જોઈએ કે આ દુર્વાસા જેવા મુનિઓ વિનવણી કરવા યોગ્ય હોય છે. કદાચ તેઓનો અપરાધ થઈ જાય, તેઓની ક્ષમા જ માગવી જોઈએ, પણ તેઓનું અપમાન તો કદી જ ન થાય. છતાં પણ તેમનું અપમાન કર્યું છે તેનું ફળ તારે હવે ભોગવવાનું થાય છે. પરનેત્ર નીલકંઠ ક્ષિપ્રમંતર્દરેહર ચકિતસા વદ્વદા યુઠ બ્રહ્મા મૃગીયથા. આમ બોલતા નીલકંઠ શંકર ભગવાન મેધાવતીથી સમક્ષથી અદૃશ્ય થયા છે અને એ બાળા ટોળાથી વિખૂટી પડેલી મૃગીલના પેટે ચકિત થઈ ગઈ અને આભી બની ગઈ. સુતમુનિ કહે છે કે હે મુનીશ્વરો, જેમનો લલાટ પ્રદેશ ચંદ્રની કળાની નિશાનીવાળો છે એવા સદાશિવ ઈશાન દિશામાં પ્રસ્થાન કરી ગયા ત્યારે મુનિરાજની કન્યા મેધાવતીને જેમ બ્રહ્મ હત્યાએ ઇન્દ્રને દુઃખી કર્યો હતો એમ એને એ ચિંતાએ દુઃખી કરી છે. ઇતિ શ્રી બૃહદનારદ્ય પુરાણે પુરુષોત્તમ મહાત્મે શિવ વરદાન નામની યોગકારસોધ્યાય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે દાન ફળની આપણે વાર્તા સાંભળીએ, કથા સાંભળીએ. પુરુષોત્તમ માસને અમૃત ધારામાં દાન ફળનું કેવું મહત્વ છે. એક ગામ છે, તેમાં એક પટેલ અને તેમના પત્ની
અને એક દીકરા સાથે બધા રહે છે. ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. બધા આખો દિવસ સખત એવી મહેનત કરે છે અને રાતના ભજન કીર્તન કરી અને પાછા સૂઈ જાય છે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યું છે. પટેલ પટલાણી વિચાર કર્યો કે આ વખતે પુરુષોત્તમ માસમાં ગંગા નદીમાં સ્નાન કરીએ તો અધિક ફળ મળશે. સ્નાનનો મહિમા ખૂબ જ અપાર છે. તેમાંય પુરુષોત્તમ માસમાં આપણે કરેલું સ્નાન મનખાદેવને ખૂબ જ પવિત્ર કરે છે. પટેલ તો ઘરવખરીના 2 ગાળા ભરીને કુટુંબ કબીલા સાથે ગંગા નાહવા માટે ચાલી નીકળ્યા છે. પ્રભુનું રટણ કરતા તેઓ આગળ વધે છે. આમ ને આમ અર્ધ રસ્તે આવીને એક ઝાડ નીચે પોતાનું ભાતું ખાવાને માટે રોકાયા છે. આ બાજુ પુરુષોત્તમ ભગવાનના પટેલને ભક્તિનું પારખું કરવાની ઈચ્છા થઈ. ભગવાન સંન્યાસીનો વેશ લઈ ત્યાં બેઠા હતા અને ત્યાં આવ્યા. પટેલે કોઈ સંજાઈને નમસ્કાર કર્યા અને ભોજન લેવાને માટે તેમણે આગ્રહ કર્યો. ભગવાને તેની કસોટી કરવાને માટે કહ્યું કે હે ભક્ત, મને જરાય આજે ભૂખ લાગી નથી. મારે તો ગંગા સ્નાન કરવાને માટે જવું છે. જો તું મને આ તારા ગાળામાંથી એક ગાળું આપે તો હું એમાં બેસીને જલ્દીથી ગંગામાં સ્નાન કરવાને માટે પહોંચી જાઉં. પટેલે તો કંઈ પણ વિચાર કર્યા વગર શુદ્ધ ભાવથી પોતે બેઠા હતા એ ગાળું ઘરવખરી સાથે પેલા સંન્યાસીને સોંપી દીધું છે. અને સંન્યાસીના રૂપમાં આવેલા ભગવાન ગાળામાં બેસી ગયા. ગાળું ધીમે ધીમે આગળ વધવા માંડ્યું છે અને જોતામાં ગાળું અદૃશ્ય થઈ ગયું. પટેલનું આવું વર્તન જોઈને પટલાણી અને તેના પુત્ર આશ્ચર્યમાં પડી ગયા છે. તેમણે પટેલને પોતાના ગાળામાં બેસી જવાને માટે ખૂબ આગ્રહ કર્યો, પરંતુ પટેલે ના કહેવાથી તેઓએ પટેલને સાથે લીધા વગર પોતાનું ગાળું આગળ હાંકી મૂક્યું છે. પટેલને ભગવાન ઉપર શ્રદ્ધા હતી અને પટેલ ભોળા હતા અને એ જાણતા હતા કે માનવી જેવું કર્મ કરે એવું એને ફળ મળે છે. જો કોઈનું ભલું કરે છે એનું ભગવાન ભલું કરે છે, અને જે કોઈનું સાંભળે છે એનું ભગવાન પણ સાંભળે છે. તેથી જ તેણે પણ પરગઢું ઘણું દાખ્યું છે. પોતાની પત્ની અને પુત્રો જે ગાળામાં બેઠા હતા એ ગાળું ઘણી દૂર નીકળી ગયું, તો પણ પટેલને આશા હતી કે આગળ જતાં તેમનો મેળાપ જરૂર થશે. શ્રદ્ધાળુ પટેલ ભજન કરતા આગળ ચાલી રહ્યા છે, પણ રસ્તો એવો ઉજ્જળ હતો કે માર્ગમાં જળાશય કે ફળવાળું એક ઝાડ પણ જોવામાં ન આવ્યું. એ તો ભૂખ્યા અને તરસ્યા 3 દિવસ ચાલતા
ચાલતા જાય છે. ભૂખ તરસનું દુઃખ સી રીતે સહન થઈ શકે? અંતે થાકીને એક ઝાડ નીચે આવીને વિશ્રામ કર્યો અને એ સાથે જ ઝાડ ઉપરથી એક મોટું ફળ પડ્યું છે. ફળ ઘણું સારું સુંદર હતું, પીળું અને એટલું મોટું હતું કે તેને ખાવાથી ભૂખ મટી જાય. પરંતુ અજાણ્યું ફળ છે, ખવાય કેમ? આમ વિચારી પટેલ એ ફળ લઈને આગળ ચાલી નીકળ્યા છે. કોઈને પૂછીને ફળ ખાવું એવું મન સાથે નક્કી કરી લીધું છે. રસ્તામાં એક સ્થળે મહાદેવનું મંદિર આવ્યું અને એ જોઈ પટેલે વિચાર કર્યો કે મહાદેવજીને હું આ પૂછી જોઉં કે આ ફળ હું ખાઉં. એમ વિચારી તેણે મંદિરમાં જઈ શુદ્ધ હૃદયથી મહાદેવજીની ભક્તિ કરવા મળી. તો ત્રીજા દિવસની રાત્રે મહાદેવજી ત્યાં પ્રસન્ન થયા અને તેની સન્મુખ ઉપસ્થિત થઈને બોલ્યા છે કે હે ભક્ત, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માટે માગ તારી શું ઈચ્છા છે? પટેલ હાથ જોડીને નમસ્કાર કરીને કહે છે, હે પ્રભુ, આપના દર્શનથી હું હવે પાવન થઈ ગયો છું. આમ કહી તેણે પેલું ફળ ભગવાનને બતાવ્યું છે કે હે પ્રભુ, હું 6 દિવસથી ભૂખ્યો છું, પરંતુ ફળ આ મળ્યું છે એને હું જાણતો નથી. સાવ અજાણ્યું ફળ છે એટલે ખાતા હું અચકાઉં છું, ડરું છું. મને આ ફળનું નામ તમે જણાવશો? એટલે ખાઈને હું મારી ભૂખને તૃપ્ત કરીશ. મહાદેવજી કહે, મને આ ફળના નામની કોઈ ખબર નથી, માટે આપણે ચાલો વૈકુંઠમાં જઈએ. બંને જણ વૈકુંઠમાં પુરુષોત્તમ ભગવાન પાસે જઈને એ આ ફળનું નામ બતાવશે એમ જાણી અને પુરુષોત્તમ પ્રભુને કહે છે, આ ફળનું નામ શું છે? દાન ફળ એ પુણ્યશાળીના હાથમાં આવે છે. ખાવું હોય તો ખુશીથી ખા, ભાગ્યશાળી જ એને ખાઈ શકે છે. જે વિચાર કરવા બેસે છે એ રખડી પડે છે. જગતમાં વિશ્વાસ ઉપર વ્યવહાર ચાલે છે. પટેલ તો રાજના રેડ થઈ ગયા છે. તેણે ફળ ખાધું અને એવો જ ચમત્કાર થયો. જોયું તો પોતે જે ગાડું સંન્યાસીને બેસવાને માટે આપ્યું હતું એ જ ગાડું અહીંયા તેના જોવામાં આવ્યું અને એની પત્ની તથા પુત્ર જે ગાડામાં બેઠા હતા એ જ ગાડું પણ ત્યાં જોવામાં આવ્યું. બંને ગાડાને અહીંયા જોઈ પટેલ અચંબામાં પડી ગયા. અચંબામાં ગરકાવ થઈ તેણે પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, બંને ગાળા છૂટા પડી ગયા હતા, છતાં પણ અહીંયા એક સાથે કેવી રીતે આવ્યા? પુરુષોત્તમ ભગવાન કહે છે કે મૃત્યુલોકના માનવી જેવી કરણી કરે છે અને એવું જ એને ફળ મળે છે. તે તારા સુખનો ભોગ આપી સંન્યાસીને ગાળાનું દાન કર્યું, એના ફળ સ્વરૂપે તને વૈકુંઠ જોવા મળ્યું. તેમજ તારી પત્ની અને પુત્ર પણ તને તેમના ગાળામાં બેસવાને માટે ઘણો આગ્રહ કર્યો. તેઓની દયાવૃત્તિથી તેમના પણ મહાદુર્લભ એવું પરમ વૈકુંઠ તમને જોવા મળ્યું છે. પટેલ કહે છે કે હે પ્રભુ, મૃત્યુલોકમાં આજકાલ
છળ કપટ ઘણાય વધી ગયા છે. મૃત્યુલોકના માનવીઓએ દયા દર્શનને પણ નેવે મૂક્યા છે. નાસ્તિકપણું વધી ગયું છે. કેટલાક સ્ત્રી પુરુષો દાન ધર્મ કરતા નથી અને જે શ્રદ્ધાળુઓ ધર્મ અને કર્મ કરે છે, પૂજાપાઠ કરે છે, ભજન કરે છે, તેમની લોકો હસી ઉડાવે છે, મજાક ઉડાવે છે. ત્યારે હે પ્રભુ, જાણે માનવતા મરી પરવારી હોય એવું મને લાગે છે. પુરુષોત્તમ ભગવાન કહે છે કે હે પટેલ, તેથી જ માનવીઓ દુઃખી થઈ રહ્યા છે. જે તેઓ વ્રત ધર્મ કરે છે તો તેમને મોક્ષ મળે છે. તો હવે તમારે મૃત્યુલોકમાં પાછા જવું છે કે વૈકુંઠમાં જવું છે? આ સાંભળી પટેલે કહ્યું, પ્રભુ, હવે તો મારા કુટુંબ સાથે વૈકુંઠમાં જ હું વાસ કરીશ. પુરુષોત્તમ મહિનાના ગંગા સ્નાન કરવામાં શુભ ભાવના હતી. તેનું આટલું બધું ફળ એને મળ્યું, તો સાચે જ ગંગા સ્નાન કરવાથી પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરનારને કેટલું ફળ મળે. ભગવાન કહે છે કે હે ભક્ત, તેનો વૈકુંઠ વાસ થાય અને જન્મો જન્મના જે ફેરા છે એ મટી જાય છે. જે કોઈ આ વ્રત કરે છે એના 84 લાખ યોનિના ફેરા મટી જાય છે. અધિક માસમાં સ્નાન ને કરે વળી જે દાન, વ્રત એનું પૂર્ણ ફળે બની જાય મહાન. પટેલે ભગવાનને એક ગાળું દાનમાં આપ્યું. એટલામાં એમને વૈકુંઠના દર્શન થયા, વૈકુંઠ મળ્યું. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા પટેલ અને તેમના કુટુંબને ફળ્યા છો એવા તમારું જ વ્રત કરનારને આ મારો ભગવાનનો જે મહિમા ગાનારને અને પુરુષોત્તમ માસની કથા સાંભળનાર વાંચનારને પણ ભગવાન ફળજો. પુરુષોત્તમ ભગવાન કી જય. નર હરિ નંદ લાલ ભજો ગોવિંદ ગોપાલ. 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્યાવર રામચંદ્ર ભગવાન કી જય. ગજાનન ગણપતિ મહારાજ કી જય. પવન સુત હનુમાન કી જય. ઓમ નમઃ પાર્વતી પદય. હર હર મહાદેવ હર. સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. આવતીકાલે પાછા આજ સભામાં આપણે કથા માટે તમે બધા પધારજો.